પ્રભુ શ્રી કૃષ્ણ અને શિશુપાલની કથા. શિશુપાલ એ પ્રભુ શ્રી કૃષ્ણના ફોઈનો પુત્ર હતો. ચેદી દેશના રાજાના ઘેર શિશુપાલનો જન્મ થયો હતો અને જન્મ સમયે તેને 3 આંખો અને 4 હાથ હતા. આ જોઈ સૌ કોઈ ગભરાઈ ગયા. પરંતુ ત્યારે આકાશવાણી થઈ કે જે વ્યક્તિના ખોળામાં જતા જ તેના અતિરિક્ત અંગ ખરી જશે તે વ્યક્તિ તેનો વધ કરશે. ઘણા વ્યક્તિઓના ખોળામાં ગયા પછી કંઈ જ ન થયું. પરંતુ જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણે તેને ખોળામાં લીધો તેમ તરત જ તેના બધા જ વધારાના અંગ ગાયબ થઈ ગયા. આ જોઈને પ્રભુ શ્રી કૃષ્ણના ફોઈ એટલે કે શિશુપાલની માતા ગભરાઈ ગયા અને તેમણે પ્રભુ પાસે વચન માંગ્યું કે તેઓ તેના પુત્રને મારશે નહીં. ત્યારે પ્રભુએ કહ્યું કે હું એની 100 ભૂલ માફ કરીશ, પરંતુ એ પછી નહીં. સમય વીત્યો. જ્યારે યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો ત્યારે ત્યાં ઉપસ્થિત પ્રત્યેક રાજાએ પ્રભુ શ્રી કૃષ્ણને અગ્ર પૂજા માટે નિમ્યા અને તેમને અગ્ર સન્માન આપ્યું. આ જોઈને શિશુપાલ એકદમ ક્રોધિત થઈ ગયો અને તે પ્રભુને અપશબ્દ કહેવા લાગ્યો. શિશુપાલ અપશબ્દ કહેતો રહ્યો અને પ્રભુ શ્રી કૃષ્ણ સ્મિત કરતા રહ્યા અને ગણતા રહ્યા 98, 99 અને 100. જ્યારે તેણે 101મો અપશબ્દ કહ્યો ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણનો ચહેરો ગંભીર થઈ ગયો અને તેમણે તરત જ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું. આંખોના પલકારે જ શિશુપાલનું મસ્તક તેના ધડથી અલગ થઈ ગયું. કહેવાય છે કે શિશુપાલની આત્મા પ્રભુમાં જ વિલીન થઈ ગઈ, કારણ કે તે પાછળના જન્મમાં પ્રભુના દ્વારપાલ જય વિજયમાંથી એક હતો. આ કથા આપણને શીખવે છે કે ઈશ્વર દયાળુ તો છે, પરંતુ તે અધર્મ અને અહંકારની એક હદ નક્કી કરે છે. એ હદ પાર કરવાથી, એ મર્યાદા તોડવાથી ન્યાય જરૂરથી થાય છે, પરંતુ એ ઈશ્વર તરફથી થાય છે. હે ને? જય શ્રી કૃષ્ણ.